નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય કેકારવ પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર તમારે કુલ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો હશે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 8 માર્કનો રહેશે. નંબર 1. ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી ન હતી? ફિયોનાની આયાની સાર સંભાળ ગમતી ન હતી કેમ કે આયા સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરગીરીની જેમ કરાવતી હતી. નંબર 2. મમ્મી પપ્પા દોડા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? તો જવાબમાં મમ્મી પપ્પા દોડ કરતા ઉપર આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડી રહ્યા હતા. નંબર 3. વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? તો વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. નંબર 4. શામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો લાંબા ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાયો હોય તો માણસ અને પશુ પંખીને વિસામો મળે તેથી શામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. નંબર 5. ઠાલા બેસી રહેવાને બદલે તમને શું કરવું ગમશે? તો ઠાલા બેસી રહેવાને બદલે મને વાર્તા વાંચવી, ક્રિકેટ રમવું, ચિત્ર દોરવું, ઘરના કામમાં મમ્મીને મદદ કરવી અને ટીવી જોવું ગમે છે. નંબર 6. વરસીલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો કેમ? વરસીલે પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. નંબર 7. વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? તો વિશેષતા એ હતી કે તે બાજરીના પાઉમાં સેન્ડવિચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટળાયેલી હતી. નંબર 8. કોની વાતોથી પીપળો જાગી ગયો? ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો. પ્રશ્ન 2 એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના રહેશે. નંબર 1. ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો. આ વિધાન સાચું છે. નંબર 2. બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો. આ વિધાન ખોટું છે. નંબર 3. સોરી મેને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું. સાચું. નંબર 4. છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું. તો આ વિધાન ખોટું છે. બ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, બ તમારે 4 માર્કનું રહેશે. નંબર 1. ફિયોના ઘરે ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાતી. નંબર 2. બાળકે વરસાદને કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજે. નંબર 3. બીજા સકરમંદના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. નંબર 4. બકરા તો વરસાદની એટલા ગભરાય કે વાત ન પૂછો. હવે પ્રશ્ન 3 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1. મારા પિતાઓ ઉતરો છો કે નહીં નીચે? ફિયોનાની સહેલીઓની માં. નંબર 2. ચૂપ રે, પકડાઈ જવું લાગે ત્યારે ડોલી. નંબર 3. મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. જાનકી બહેન. નંબર 4. હું હોડી હંકારનારનો કોચ છું. વિજય ટંડેલ. હવે બ એની અંદર વિદ્યાર્થી મિત્રો, અ માટેનો સાચો ઉત્તર બમાંથી શોધીને તેનો ક્રમ બોક્સમાં લખો. વિદ્યાર્થી મિત્રો, બ તમારે 2 માર્કનું રહેશે અને તમે જોઈ શકો છો કયો પ્રશ્ન છે, કયો જવાબ છે. હવે ક નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો. કાવ્યપંક્તિ તમારે 2 માર્કની રહેશે. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરના પાંદડા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ, હું અને ચંદુ. પ્રશ્ન 4 સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને સાચાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો અને એ પ્રમાણે ટીક કરી શકો છો. બ વાક્યો વાંચો, તેમાં જે તે શબ્દનો અર્થ વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં રાઈટ કરો, બરાબર બંધ બેસતો ન હોય ત્યાં રોંગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, બ તમારે 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. નંબર 1. ઉપરવાસ, નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ દિશા. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ પણ તમે જોઈ શકો છો. નંબર 2. વાટ એટલે રાહ, પ્રતીક્ષા, એનો પણ જવાબ તમે જોઈ શકો છો.
અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા તમારે 2 માર્કની રહેશે। નંબર 1 તમારે કોનું કામ છે, સીમાબહેનનું કે મીનાબહેનનું। નંબર 2 શાનું શરબત છે, કોઠાનું હોય તો આપો। નંબર 3 આ ચોપડી હિનાની નથી તો કોની છે। નંબર 4 તમને ખબર છે એ ફિલ્મમાં શાની વાત આવે છે, ચંદ્ર પાર જતા રોકેટ અને ઢીંગલાની। ડ આપેલા વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં તમે તીર, હાલમાં ક્રિયા ચાલી રહ્યું હોય તો ઊભું તીર, અને જો ક્રિયા હવે પછીની થવાની હોય તો આડું તીર આ નિશાનીઓ કરો। તો વિદ્યાર્થી મિત્રો ડ તમારે 2 માર્કનો રહેશે અને પ્રશ્નો અને એના જવાબ તમે જોઈ શકો છો। પ્રશ્ન 5 લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો। પ્રશ્ન 5 છે તમારે 2 માર્કનું રહેશે વિદ્યાર્થી મિત્રો, અને તમે જોઈ શકો છો કઈ રીતે આપેલું છે અને કઈ રીતે લખેલું છે વાક્ય, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે। બ નીચેના શબ્દોના ઉલટા અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો બોક્સમાંથી શોધીને લખો। બ તમારે 2 માર્કનું રહેશે। નંબર 1 ડાબો તો જમણો, નંબર 2 પાછળ તો આગળ, નંબર 3 ઝડપી તો ધીમું, નંબર 4 જાડું તો પાતળું। ક સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો। તો વિદ્યાર્થી મિત્રો સાચી જોડણીવાળા શબ્દ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે લખી શકો છો। ડ આ ગદ્ય વાક્યોમાં જ પ્રશ્નોના ઉત્તર છુપાયેલા છે, શોધો અને લખો। ડ તમારે 2 માર્કનું રહેશે અને તમે જોઈ શકો છો। નંબર 1 આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે, તો અંગ્રેજી। નંબર 2 ઘોર કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવાનું છે, અંગ્રેજી શબ્દોના અર્થ આવડતા હોય તે। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો।